बोलिए भागवत स्वरूप भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। પ્રિય ભક્તો, આજે આપણે 11 પાપ મોચનની આજની 11 પાપ મોચનની મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા મંગલમ પુંડરીક કાક્ષ મંગલાય તનો હરિ। પ્રભુના શરીરમાંથી જ સિંહ વાહિની એકાદશી દેવી પ્રગટ થયા છે। અને આ પાપ મોચનની એકાદશી આજની એ બધા પાપોનો નાશ કરે અથવા તો હરી લે। આજની 11નું મહત્વ અને ફળ ઘણું છે। આ બધી 11નું મહત્વ છે જ, અને આપણે વારે વારે સમજાવીએ છીએ। અને પ્રભુને પ્રિય મંત્ર બોલી આજની એકાદશી માતાને આપણે રાજી કરવાનો પ્રયત્ન કરીશું। શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિઃ ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ। ભગવાન નારાયણ પરમાત્મા પ્રભુ આદિશક્તિ કોઈ પણ નામથી પોકારી શકાય, સ્મરણ કરી શકાય, યાદ કરી શકાય છે, અને જપ પણ કરી શકાય છે। વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ। કૃષ્ણમ
વંદે જગદ્ગુરુમ. આ શ્લોક એ મંગલાચરણ નિમિત્તે આપણે કર્યો છે. આપણે પ્રભુને પ્રિય એવું મંગલાચરણ અને સ્તુતિ પણ કરીશું. યા કુંદેન તુષારહાર ધવલા યા શુભ્રવ સ્ત્રાવૃતા યા વીણા વરદંડમાં અણ્યતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્મા ચૈતિ શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિહિ શેષજાડ્યા પહા. સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન. અબ તો દયા કરો રામ, અબ તો કૃપા કરો રામ. સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન. અબ તો દયા કરો રામ, અબ તો કૃપા કરો રામ. સીતારામ હનુમાન સીતારામ હનુમાન. તાલી નથી પાડવાની હો, આજે આજે. હરિ શરણ મેં લો પ્રભુ શરણ में लो, हरि शरण में लो प्रभु शरण में लो. हे प्रभु शरण में ले लो, प्रभु हमको शरण में ले लो, मेरी डूबती नैया पार करो. हरि शरण में लो प्रभु शरण में लो, मेरी डूबती नैया पार करो, मेरी डूबती नैया पार करो. अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम. सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान. आपने कोઈને નથી ગાવાનું હો. हाँ, कोई जल्दी बनेगा कोई लेट बनेगा, मेरे ठाकुर के प्रेमी एक दिन जरूर सेठ बनेगा. तो बोलिए आज शनिवार भी है,
सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान। जो यह धुन गाता है, जो यह धुन गाता है, वह सकल पदार्थ पाता है, वह सकल पदार्थ पाता है। सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान। अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम। हरि शरण में लो, प्रभु शरण में लो, हरि आ जाओ हरि आ जाओ, हरि आ जाओ, प्रभु आ जाओ। अब तो कृपा करो राम, अब तो दया करो राम। जो यह धुन गाता है, वह संकट मुक्त हो जाता है। जो यह धुन, ऊंचा ऊंचा और ऊंचा, जो यह धुन गाता है, वह संकट मुक्त हो जाता है। सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान। આજે આપણે શનિવાર હનુમાનજીના દર્શન કરીને કેટલા આવ્યા તમારામાંથી? આજે કથામાં હા ઊંચા હાથ કરો તો અચ્છા અચ્છા ઘણા બધા તો મોટે ભાગે હા આપને પણ આજે ખબર હતી કે શનિવાર અને પાપ મોચની 11 અને પાછું મહાદેવજીની કથા આપણે ગઈકાલે બાકી રાખી છે. એક કોઈને યાદ હોય તો પૂછીએ, નહીતર એ અમારે ફરજમાં આવે છે યાદ રાખવાનું. તો પણ એક ફરમાઈશ છે કે આજે પાછું વહેલું જવું છે, તો એક રાસ પહેલાં લેવડાવી દો, પછી બૈરાઓને આજે જવાનું એવો સંદેશો છે. તો ભગવાનની કૃપા થાય અને થોડીક વાર કથામાં બેસી શકાય તો બેસજો, નહીતર ભલે કાંઈ વાંધો નહીં. તો થઈ ગયા તૈયાર જ છે? અચ્છા અચ્છા. તો ભગવાનની કૃપા અને બધાય રાસ લેજો, પણ ધીમે ધીમે હો. હા કોઈ ધીમે લે અને એ પાછા રાસ અને પાછું કથાની અંદર ભાગવત કથામાં આ તો ખાલી આમ તો અમારે કહેવા ખાતર કહેવાય ગયું ભાઈ.
તો કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, શિવજીના ત્રણે લોક જાગે રે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, શિવજીના ત્રણે લોક જાગે રે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, આકાશમાંથી દેવતાઓ આવે, આકાશમાંથી દેવતાઓ આવે, શિવજીને ફૂલડે વધાવે રે, શિવજીને ફૂલડે વધાવે રે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, ડમરું ડમ ડમ વાગે, ડમરું ડમ ડમ વાગે, આકાશમાંથી દેવતાઓ આવે, આકાશમાંથી દેવતાઓ આવે, શિવજીને ફૂલડે વધાવે રે, શિવજીને ફૂલડે વધાવે રે, કે ડમરું ડમ ડમ વાગે, કે ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, પાતાળમાંથી નાગલોક આવે, એ પાતાળમાંથી નાગલોક આવે, શિવજીને મોતીડે વધાવે રે, શિવજીને મોતીડે વધાવે રે, ડમરું ડમ ડમ વાગે, આકાશમાંથી દેવતાઓ આવે, શિવજીને ફૂલડે વધાવે રે, કે ડમરું ડમ ડમ વાગે, સ્મશાનમાંથી ભૂતડાઓ આવે, એ સ્મશાનમાંથી ભૂતડાઓ આવે, શિવજીને મોતીડે વધાવે રે, શિવજીને મોતીડે વધાવે રે, કે ડમરું ડમ ડમ વાગે, સ્મશાનમાંથી ભૂતડાઓ આવે, સ્મશાનમાંથી ભૂતડાઓ આવે, શિવજીને ભભૂતિ લગાવે, કે ડમરું ડમ ડમ વાગે, શિવજીને ભભૂતિ લગાવે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, ભીલડી સ્વરૂપેમાં ઉમિયાજી આવે, ભીલડી સ્વરૂપેમાં ઉમિયાજી નાચે, શિવજીને નાચ નચાવે રે, શિવજીને નાચ નચાવે રે,
કે ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીની સમાધિ છૂટે રે, કે શિવજીની સમાધિ છૂટે રે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીની જટામાં ગંગા બિરાજે, શિવજીની જટામાં ગંગા બિરાજે, માથે ફણીધર ડોલે રે, માથે ફણીધર ડોલે રે, શિવજીને ડમરું ડમ ડમ વાગે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીની જટામાં ગંગા બિરાજે, શિવજીની જટામાં ગંગા બિરાજે, માથે ફણીધર ડોલે રે, માથે ફણીધર ડોલે રે, કે ડમરું ડમ ડમ વાગે, કે ડમરું ડમ ડમ વાગે, નારદજી આવે ને વીણા વગાડે, નારદજી આવે ને વીણા વગાડે, એ બ્રહ્મા નગારા વગાડે રે, એ બ્રહ્મા નગારા વગાડે રે, શિવજી ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, શિવજીના ત્રણે લોક જાગે રે, કે ડમરું ડમ ડમ વાગે, કે ડમરું ડમ ડમ વાગે, 33 કરોડ દેવો જોવાને આવે, 33 કરોડ દેવો જોવાને આવે, શિવજીને ફૂલડે વધાવે રે, શિવજીને ફૂલડે વધાવે રે, કે ડમરું ડમ ડમ વાગે, કે ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. મહાદેવજી એ તો સમુદ્ર તટે જ્યાં મંથન કાર્ય ચાલુ હતું ને ત્યાં પહોંચી ગયા, પ્રગટ થયા અને કહ્યું કે વાલા ભક્તો, આ મહાદેવજીએ વાલા ભક્તો જ કયો બધાને,
અને પ્રણામ. વિરાટ મહાદેવજી એમણે પોતાનું મસ્તકને, ગળુંને, હાથને, મોટો ખોબો, બે હાથ ભેગા કરીએ આપણે હથેળી ખોલીને, પછી એ ખોબો જમીનમાંથી આમ બધું ઝેર લઈ મહાદેવજી પોતે એ પી ગયા છે. પણ ગળાની નીચે નથી ઉતાર્યું. મહાદેવજીએ ગળામાં જ રાખ્યું છે. સમુદ્રએ એટલું ઝેર કાઢ્યું, એટલું ઝેર, પણ છતાંય મહાદેવજીને તો એક આચમની થઈ એટલું જ થયું. એટલા વિરાટ બની ગયા હો મહાદેવજી, એટલા વિરાટ કે એક આચમની ભરી અને પી ન લે, ગળામાં રાખ્યું ઝેર. એટલે મહાદેવજી એ તો વિરાટ ગળું, બધું ઝેર માત્ર એક ચમચી ભરીને ન નાખ્યું હોય એટલા વિરાટ મહાદેવજી બની ગયા હતા. અને બધું જ ઝેર આ મહાદેવજી સમર્થ છે હો. ઝેર ગ્રહણ કરી અને પોતાના કંઠમાં રાખ્યું. પરોપકારનું કેવડું અદ્ભુત કાર્ય, કેવું કાર્ય કહેવાય પરોપકારનું મહાદેવજી કરે. આના ઉપરથી એક ઉપદેશ આપવાનું મન થાય છે વાલા ભક્તો, કે જ્યારે આપણે કંઈક એવું કાર્ય હોય કે એમાં કોઈને ઝેર સ્વરૂપે અટકાયત કરવાનું મન થાય, અને અટકાયત પ્રત્યક્ષ પરોક્ષ કોઈ પણ રીતે કોઈ કરે તો, અને આ સંસાર, આ પૃથ્વીમાં તો મોટે ભાગે કળિયુગમાં પથરા ફેંકવાવાળા, અટકાયત કરવાવાળા, ટીકા કરવાવાળા, નિંદા કૂથળી કરવાવાળા એને બોલાવવા જવા ન પડે. તમે હજી ચાલુ કરો ને અને એ હાવ ખોટે ખોટું. દાખલા તરીકે અમારા વિશે વાત, તમે કોઈ બહાર જઈને ચાલુ કરશો કે હવે એમાં કાંઈ નહીં, તો તમને ખબર છે કે જે લોકો અહીંયા નથી પધારતા, જેને બહુ રસય ન હોય, એ લોકો કે તમારી વાત સાચી હો, કે એમાં કાંઈ નહીં, એમાં કાંઈ ભગવાન થોડા રાજી થાય, એમાં કાંઈ ભગવાન થોડા પ્રગટ થાય, એમાં કાંઈ ભગવાન થોડા મદદ કરે. આમ પોતાની એક બે ગીનતે જાઓ એટલા બધા ભેગા થઈ જાય. અને તમે કાલે જાજોથી બોલાવા કે હાલો કથા સાંભળવા, સરસ કથા કરે છે, અને આપણે ભક્તિ તો થાય. કથા સારી કે ખરાબ હોતી જ નથી ક્યારેય. કથાથી ભક્તિ થાય, જીવનનો થાક ઉતરે અને રોગ એનો નાશ થાય. અને આમાં શું થાય, પણ અમે કથા વાંચીએ છીએ તો અમને ગળું પકડાઈ ગયું છે. 3-4 દિવસથી એવું થાય છે. હવે એ તો ભગવાનની કૃપા વધશે પછી.
આ બધુંય છૂટું પડી દેશે. અને ભગવાન ધારે ને તો કાયા કંચન જેવી એટલે સોના જેવી બનાવી શકે. અને મહાદેવજી એ આ સમાજ, આ દુનિયા, એમાં પણ કોઈ કોઈની નિંદા કૂથડી કરે, અટકાયત કરે, ઝેર ઈર્ષા અદેખાય, ઝેર ઓકે, એવી ગંદી વાતો કરે. અને ઘણા તો પ્રસારણ કરે, અવળું પ્રસારણ. તો મહાદેવજીનું સ્મરણ કરો તો મહાદેવજી એ બંધ કરાવી દેશે અને તમારા સુધી પહોંચવા નહીં દે. જાણે તમને ખબર જ નથી. અને મહાદેવજી એવી શક્તિ, એવી ભક્તિ આપશે કે તમારો ભવ પાર ઉતરવાનો ઈરાદો એ આ કથાના માધ્યમથી સરળ કરી આપશે. ભલે એવું લાગતું જ હોય કે આ કથા, જેમ એવું લાગે છે કે કથા નહીં થઈ શકે, આજે કથા નહીં થાય. આજે ઘણાની તકલીફ છે. અમારે તકલીફ હોય એવું તો આપણી ભક્તિ જ ઘટે અને અમને એમ થાય કે કથા તો કરવી જ છે. એ મહાદેવજી કાંઈક રસ્તો બતાવશે અને પોતે આવશે અને કહેશે કે લ્યો અદા, આ ગોળી લઈ લ્યો. હવે મહાદેવજી કરુણાના કરવાવાળા છે. મહાદેવજીનો કંઠ એટલે ગળું એ નીલ રંગનો થઈ ગયો. અને મહાદેવજીનું વધારાનું એક નામ બધાય ભક્તોએ પાડ્યું. અને આપણે એ જય બોલાવશું. તમે પણ બધાય જય બોલાવજો ઊંચા અવાજે, કે મહાદેવજીને ખબર પડે કે અહીંયા કથા ચાલુ છે, અહીંયા ભક્તો બિરાજે છે. અને મહાદેવજીને આમ તો ખબર જ હોય. તમે ઘરેથી નીકળો એટલે મહાદેવજીને ખબર પડી જાય કે કથા સાંભળવા જાય છે. અમે ગમે તેમ કરીને બધું સહન કરીને એમ થાય કે કથા કરવી છે, ભક્તિ તો કરની પડેગી. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. આ છે ને રચના સુંદર મજાની, એ આને લગતી જ છે કે આપણે દુનિયામાં આવ્યા તો મનુષ્ય અવતાર ભગવાને કૃપા કરીને આપ્યો છે. તો આપણે ભક્તિ કરીને ભવ પાર ઉતરી જઈએ તો જન્મ મરણના ફેરા. અને એવું છે કે દુનિયા મેં રહેના હે તો કામ કરો પ્યારે, કામ કરો પ્યારે. દુનિયામાં જીવવું હોય, રહેવું હોય સરળતાથી તો કામ કરવું પડે. પૈસાનું કામ, કોઈને રસ્તો પાર કરાવવાનું કામ, બધું કામ કે લાવો હું લઈ આવી આપું, અદા એવા કામ, બધા કામ કરવા પડે. હાથ જોડ સબકો સલામ કરો પ્યારે. અને બધાને તમે બે હાથ જોડી અને બધાને સલામ કરો, કારણ કે કળિયુગ છે. અને એમાં ને એમાં કીધું છે વાલા ભક્તો કે વરના એ ક્યાં કર લેગી દુનિયા,
वरना ये दुनिया जीने नहीं देगी, खाने नहीं देगी, पीने नहीं देगी। आ छे दुनिया भाई। अने जीवन है अगर जहर तो पीना ही पड़ेगा। दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा। जीवन है अगर जहर तो पीना ही पड़ेगा। અને કેમેય ભક્તિ ન કરીએ તો ગટપણમાં કાંઈ કામ તો હોય નહીં, કામ થઈ ન શકે. અને સલામ કરવા બધાને જાવું બહાર નીકળીને તો કોઈ ટીકાઓ કરે, કોઈ એવી વાતો કરે કે માગવા નીકળ્યા છે, બ્રાહ્મણ છે ને, કાંઈ મળે તો અરે ભાઈ માગવા નથી નીકળ્યા, આપવા નીકળ્યા છે. એવું આપવા નીકળ્યા છે કે જે ક્યાંયથી લગભગ મોટે ભાગે ન મળે. અને આપના ગામમાં તો એમ છે કે આ ભાગવત કથા કોઈએ કરાવી હોય તો કેટલો ટાઈમ થયો હોય છે? 10-12 વર્ષ. હા, પણ જેવી રીતે શરીરનો ખોરાક 3 ટાઈમ ખાવાનું, એવી રીતે આત્માનો ખોરાક એ કથા છે. અને આપની વાત સાચી છે કે કોઈને ટાઈમ નથી, અને ભગવાન માટે ટાઈમ નથી, કથા કરાવવા માટે ટાઈમ નથી. અરે સત્યનારાયણ ભગવાનની કથા બહુ તો 1 દિવસ તમે ભક્તિ કરવામાં અમૂલ્ય ભક્તિ થાય, એનાથી એ ભગવાન તો રાજી થાય છે. તો 11 પૂનમ કે કોઈ પણ તિથિ, હમણાં રામ જન્મ આવશે, આ ચૈત્ર મહિનો ચાલુ થઈ જશે. આજે 11 તો થઈ, 4 દી આ મહિનાના, 9 દી ઓલા મહિનાના. આવતી 11 પહેલા રામ જન્મ થઈ જાય તો થઈ જાય, અને નહીતર રામનવમી તો આવશે જ. અને ભગવાનની કૃપા હશે તો આપણે આ માધ્યમથી કથા કરશું, નિત્ય ભાગવત અંતર્ગત. જો ભગવાન કરવા દેશે અને ભક્તિ કરવાની કૃપા કરશે તો. નહીતર તો ભગવાન એ આપણી બધાની મેન ચાપ તો ભગવાનના હાથમાં જ છે. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે બંધ કરી શકે, પણ ભગવાન ભક્તોને મદદ કરે છે, સંતોને મદદ કરે છે, દેવોને મદદ કરે છે. દૈત્યો એને ન કરે, રાક્ષસો એને ન કરે, ભગવાન બધું કરે છે. મહાદેવજીએ એક બૂંદ પણ ઝેરનું ટીપું ન પડવા દીધું. અને એમ કહેવાય છે કે ઝેરી હવા લાગી અને એમાંથી ઠંડી પડતા ઝેરી હવામાંથી આ વિષાયેલા ઝેરયુક્ત વીછી, સરપ, બીજા તો નામે નહીં આવડે, એવા બધા જીવજંતુઓ થયા. મહાદેવજીની ભક્તિ કરવાથી એક વધારાનો લાભ એવો છે
કે મોટા મોટા કષ્ટ આવે આપણી સામે અને આપણે મહાદેવજીની ભક્તિ કરતા હોઈએ તો મહાદેવજી જીવનમાં આવે એવા બધાય આપણા કષ્ટ લઈ લે છે. અને આજે તો પાપ મોચની 11 એ 11 માતા વિષ્ણુ પરમાત્મા એમની પણ કૃપા થાય હો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનો હરિ. એ પણ કૃપા થાય. અને શનિવાર, હા એ તો અમને યાદ ભૂલાય નહીં હો, તમારે યાદ કરાવી દેવું. આગળ બેસવાનો એ ફાયદો કે હમ સબ ભાઈ ભાઈ. તો હનુમાનજીની કૃપા પણ થશે. અને હનુમાનજી તો કથાના એટલા બધા પ્રેમી છે, એટલા બધા પ્રેમી છે હનુમાનજી પોતે, કે હનુમાનજીને હજી તો કથા એની તૈયારી થતી હોય ને ત્યાં ખબર પડી જાય કે અહીંયા કથા થવાની છે. અને પધારો હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર. પણ મતિ અનુસાર નહીં પ્રભુ, અમે તો એમ કહીએ છીએ કે આપ પધારો અને આપના વગર કથા અંદરથી નહીં નીકળે. આપ અમારા હૃદયમાં પધારીને અમારી ઉપર કૃપા કરો પ્રભુ. અમે જ્યાં જ્યાં કથા કરવા જઈએ, જે કથાઓ કરીએ, તો બધું તમે સંભાળી લ્યો, કારણ કે તમે બધું સંભાળી શકો છો. તમારા ભક્તો એનું નામ નથી આપવું. એ હનુમાનજીના ભક્ત અને એનો આશ્રમ છે, લાઈવ કથાઓ કરે છે અને બહુ મોટી ભક્તિ કરાવે છે બધાને. એ હનુમાનજીની કૃપા જ કહેવાય. અને એ બધું કહી શકે કે તમે ક્યાં ગયા, શેમાં આવ્યા, કેવી રીતે આવ્યા. એ અને હનુમાનજીની કૃપા આપણે જોઈએ બસ. અને હનુમાન આ સમુદ્ર મંથન એની કથા એ આપણે કરીએ છીએ. આદિશક્તિ સ્વરૂપ વિષ્ણુ પરમાત્માએ પણ મહાદેવજીને આ લોકોનો કલ્યાણ, બધા જીવોનો બચાવ ઝેરથી કરવા બદલ એને સ્મરણ કરીને સ્તુતિ કરી છે મહાદેવજીની. મહાદેવજીને કહ્યું છે કે પ્રભુ આપ ક્યારેક યાદ કરજો, અમે આપના ઋણી છીએ. અને પછી આપણે કથામાં કહેશું કે મહાદેવજી એમને પણ કષ્ટ આવ્યું હતું, ન આવ્યું એવું નહીં. અને એ ઝેરનું જ કષ્ટ મહાદેવજીને પોતાને, બીજાએ મહાદેવજી ઉપર ઝેર કર્યું. કષ્ટ મહાદેવજીને ઉપર આવ્યું અને મહાદેવજી ઉપર ઝેર કરી અને વરદાન માગી અને મહાદેવજીને જ મારી નાખવા તૈયાર થયા હતા. ત્યારે મહાદેવજી શું કરે પછી? મહાદેવજીએ પરમાત્મા આદિ શક્તિ
એમની કૃપા, એમનું સ્મરણ કર્યું છે હો. એટલે મહાદેવજીને પણ કષ્ટ આવે છે. તો પ્રિય ભક્તો, આપણે તો શું કહેવું કામના, આપણે તો કષ્ટ આવે જ, મહાદેવજી ભોગવે છે. મહાદેવજીને ને કૈલાસમાં યુદ્ધ કરવા ગયા હતા દૈત્ય. મહાદેવજી એ બીજું કરી શું શકે? એ તો ભોળા શંભુ વરદાન આપી શકે બધાને. મહાદેવજીને પ્રભુએ કષ્ટમાંથી બચાવ્યા છે. ભાગવતમાં એ કથા આવશે. પણ આપણે આજે આ સમુદ્ર મંથન કાર્ય આગળ હવે આપણે કરવું પડશે. કારણ કે ઝેર તો મહાદેવજીએ ગળામાં રાખી લીધું. પાછા દૈત્યોને બોલાવ્યા કે પધારો, મંથન કાર્ય કરીએ. અને જે નીકળે એ આપને અડધું મળશે જ. અને મંથન કાર્ય હવે ચાલ્યું હો. હવે તો ઝેરે હતું, ઝેરે નીકળી ગયું. હવે તો શુદ્ધ. જેમ આપણે કથા શરૂ થાય, કથાની તારીખ આવે, અગાઉ બેનર કે બોર્ડ માર્યા હોય ત્યારે એને બધા એવાય હોય કે તોડી નાખે, એને ગંદા કરે, આવી રીતે ઝેર કાઢતા હોય. પણ મહાદેવ કથાનો ટાઈમ થાય, એ દિવસ આવે અને કથા શરૂ થાય પછી મહાદેવજી બધાયનું ઝેર એ લઈ લ્યો. અને ભોળા શંભુ એ તો ભોળાના નાથ કહેવાય છે. માટે મહાદેવજી એમની કૃપા થઈ, આદિશક્તિની કૃપા થઈ, દેવો દૈત્યો બધાય મંથન કાર્ય કરવા માંડ્યા. કામધેનુ ગાય નીકળી, એ ઋષિઓએ માગી. કામધેનુ ગાય ઋષિઓ જ માગે ને, એને આપી દીધી. આગળ મંથન કાર્ય કર્યું તો ઉચ્ચૈર સર્વા નામનો એક અશ્વ નીકળો. એ રાજા બલિએ ઈચ્છા કરી તો બલિરાજાને આપ્યો ઉચ્ચૈર સર્વા અશ્વ. અને પછી તો ઐરાવત હાથી નીકળો. સમુદ્ર મંથન આગળ કરતા ઐરાવત હાથી છે ને, એને 4 દાંત હોય. સામાન્ય રીતે હાથીને મોટા લાંબા દેખાય એવા 2 દાંત હોય, દેખાય એવા. અંદરની ખબર નથી, મોં ખોલાવીને જોયું નથી. આપનામાંથી કોઈ જોયું હોય તો અહીંયા આવીને આપ કહી જાઓ. એ 4 દાંતવાળો ઐરાવત હાથી ઇન્દ્રએ માગણી કરી તો ઇન્દ્રને આપ્યો. પછી કૌસ્તુભ મણિ નીકળો. કૌસ્તુભ મણિ એ અજીત ભગવાન કે જે ટોચ ઉપર હતા મંદરાચલ પર્વતની, ઉપરથી એ વજન આપ્યું
એટલે અજીત ભગવાનને આપ્યો. ત્યારબાદ પ્રિય ભક્તો, કલ્પવૃક્ષ નીકળ્યું. દેવોને સ્વર્ગમાં રાખવા માટે જરૂર હતી તો દેવોને આપી દીધું કે દૈત્યએ કીધું અમારે શું કરવું આ કલ્પવૃક્ષને. અપસરાઓ નીકળી. અપસરાઓ બધી દેવોએ રાખી લીધી, દૈત્યોને જરૂર નહોતી. દૈત્યોએ માગણી ન કરી. અને પછી ભગવતી લક્ષ્મીજી નીકળ્યા હો. લક્ષ્મીજી નીકળ્યા ને બધાય છેડછાડ કરવા પાછળ પાછળ અને નખરા કરવા લાગ્યા. લક્ષ્મીજીને કંટાળો આવ્યો. લક્ષ્મીજી તો બ્રહ્માજીની મદદ માટે સ્મરણ કર્યું. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ બધાને સમજાવ્યા, શાંત કર્યા, દેવો દૈત્યો બધાને. અને સ્વયંવરની રચના કરી, આયોજન કર્યું. સૌથી પહેલો સ્વયંવર ત્યાં લક્ષ્મીજીનો જ હશે, મને આપણને એમ છે, પછી તો ભગવાનને ખબર. પણ આની પહેલાં એ કંઈ સ્વયંવર થયો હોય એવું કથામાં આવતું નથી, નહીંતર કથામાં બધુંય આવે હો. ભગવાનની કૃપા થાય જ છે. કથા દરમિયાન કોઈ પણ ભક્તને કષ્ટ આવે, છેડછાડ થાય, તકલીફ પડે તો એનો ઉપાય કથામાં જ થઈ જાય છે. બ્રહ્માજીએ સ્વયંવરની રચના કરી. લક્ષ્મીજી બધાય પાસેથી પસાર થઈ ગયા વરમાળા લઈને. અને કોઈને વરમાળા ન પહેરાવી. દેવો દૈત્યો કોઈને નહીં. પછી દૈત્યોએ કીધું કે પ્રભુ કોકને તો પસંદ કરવા જ પડશે. કોઈને પસંદ ન કરે તો ન ચાલે. આવો સ્વયંવર ન હોય. એવી જ્યારે વાત માગણી દૈત્યોએ કરી ત્યારે એ જ ક્ષણે ત્યાં આપણા કૃષ્ણ ત્યાં પ્રગટ થયા હો. મહાલક્ષ્મીજી એની જ વાટ જોતા હતા. મહાલક્ષ્મીજી દોડ મૂકી અને સામા ગયા અને કૃષ્ણના ગળામાં વરમાળા પહેરાવી. આપણા કૃષ્ણ પ્રભુ ભગવાન એ પોતે હવે લક્ષ્મીજીના પતિ બન્યા, લક્ષ્મીકાંત બન્યા. બોલીએ લક્ષ્મીકાંત ભગવાન કી જય. મંથન કાર્ય આગળ આગળ કર્યું. વારુણી નીકળી, એ દૈત્યોને આપી.
દેવો તો કાંઈ નશો ન કરે, દૈત્યને નશો કરવા દરરોજ જોઈ. ઘણા તો 24 કલાક નશામાં જ હોય. खिली खिली हुई शबनम को हवा, खिली खिली हुई शबनम को है सुबह को है शबनम का नशा. આ ગોટાળો થશે કારણ કે આ અઘરું છે ને. નશા હે સબ મેં મગર રંગ નશે કા હે જુદા. અમારા અંદર નશો છે, અમને ઉત્સાહ છે, આપને નશો છે, આપને બધાને ઉત્સાહ છે. આપને કથા સાંભળવાનો અને ભક્તિ કરવાનો, અમને કથા કહેવાનો અને ભક્તિ કરવાનો. પણ નશાનો રંગ અમારો ને આપનો જુદો છે. અને બીજા બધા દૈત્યો એનો તો રંગ જુદો જ હોય ને. એટલે અને અમે તો બધાને બોલાવીને ગલીએ ગલીએ જઈને ઓટે બેસીને પણ ભગવાનની ભક્તિ એનું પ્રસારણ કરીએ છીએ ભાઈ. કોઈ જાતનું અભિમાન રાખતા નથી. અમને ખબર છે કે અમારા પ્રભુ આદિશક્તિ એમને આ ભાગવત કથા એ અભિમાન જરાય પસંદ નથી. એટલે કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. અમે એમ કહી છીએ કે અમે પ્રેમ વેચવા નીકળ્યા છીએ. પ્રેમ લે લો કોઈ. કોઈ પિયો રે પિયાલા રામ રસ કા. અને જો ચढ़ती है उतरती है मस्ती, जो चढ़ती है उतरती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है ओ दो बंदगी तेरे बस की नहीं है. जो चढ़ती है रात को पी और सुबह उतर गई, जो रात को चढ़ी सुबह उतर गई तो ये कहीं मस्ती कहवाय. मस्ती तो प्रेम का प्याला पियो, कथा का प्याला पियो तो जिंदगी भर नशा रह जाएगा. જિંદગી પર આ કથાનો નશો અમને તો ચડ્યો જ છે. આપને ચડ્યો હોય તો સાંભળવાનો ને ગાવાનો ને કરવાનો ને એ ખબર નથી. તો આ કથાનો નશો એ કથાનો નશો એ હવે ઉતરે એવું નથી. પછી તો પ્રભુના હાથની વાત છે ભાઈ. કોઈ અભિમાન નથી કરતા આપણે, પણ પ્રભુએ થોડા તકલીફમાં તો મૂક્યા જ કહેવાય. કારણ કે અમારા કોઈ કર્મ કે અમારે કથા વિડીયોમાં અને અમારી ચેનલમાં મૂકવા, 7 દિવસની કથા કરવા, પણ કોઈ બોલાવે નહીં કથા માટે. તો ભગવાન, અમારી ચિંતા એ ભગવાનની ચિંતા. ભગવાન ઉપર છોડીએ. ભગવાને આવી રીતે કરાવી કથા
તો અમે આવી રીતે કરીએ છીએ. ભગવાન રાજી થશે, કૃપા કરશે તો ભગવાન બધું કરી શકે છે. વાલા ભક્તો, ભગવાન જેમ મહાદેવજી ઝેર પી ગયા બીજાના કલ્યાણ માટે અને કંઠમાં રાખ્યું, આવી રીતે અમે પણ અમારું કષ્ટ એ હરી લેવું. એ આજે પાપ મોચનની 11 છે. અમારા કોઈ એવા કર્મ, અમારા કોઈ એવા પાપ કે અમને પ્રભુ આ નિત્ય ભાગવત અંતર્ગત પણ જો કોઈ સપ્તાહ કથા કરવા બોલાવશે તો અમે પ્રેમથી ભક્તિ કરવાના બહાને ત્યાં જાશું, સપ્તાહ કથા રોકાવી દઈશું. પછી એ પૂરી કરીને આવી રીતે અમારી પણ ઈચ્છા, અમને પણ એમ હોય કે કાંઈક ભક્તિ વધારવી છે, કાંઈક ભક્તિ મહત્ત્વની બને એવું કરવું છે. પણ આવી પ્રાર્થના કરીએ એમ પ્રભુની જવાબદારી વધે છે હો. અને પ્રભુ કાર્યરત જ હોય. અને આ કરાવ્યું એ પ્રભુએ જ કરાવ્યું ને, આવી રીતે કથા કરાવવાનું. નહીતર એમને ઘણો સમય પસાર કર્યો છે. પણ હવે ભગવાનની કૃપા અને લાજ એ, અને આપણે નથી કહેતા ભગવાનની અમારી કોઈ કિંમત, અમારું કોઈ અભિમાન કે અમારી કોઈ છે જ નહીં શક્તિ. આ डरने की जग में क्या बात है, डरने की जग में क्या बात है, जब हाथ में तिहारे मेरी लाज है, यूं छुप ना सकेगा परमात्मा. हे परमात्मा, હે પ્રભુ, તમે કાંઈ એમ છુપાઈ નહીં શકો. કાંઈ તમે તો તરત ખબર પડી જાય, કારણ કે તમારી અંદરથી શક્તિઓ, આભા, દિવ્ય તેજ, તમને કોણ છુપાવી શકે? તમે કોના આડા છુપાઈ શકશો? તમને દિવાલ, પર્વત કોઈ ન છુપાવી શકે. यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. અને એમ છતાંય પ્રભુ તમે જો છુપાઈ જાઓ, તમારી શક્તિ મહાન છે, તો જરા સામને તો आओ चलिए, यूं छुप छुप छलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. બહુ સુંદર હો, બહુ સરસ. અરે અમે તો ભૂલીએ જ નહીં. હે પ્રભુ, અમારાથી ન ભૂલાય. આ એવી સુંદર આપની રચના છે હો. हम तुम्हें चाहे तुम हमें न चाहो, ऐसा कभी न हो सकता. हम तुम्हें चाहे तुम नहीं चाहो, ऐसा कभी न हो सकता. पिता अपने संतानों से छुप के चैन से कभी न सो सकता. जरा सामने तो आओ चलिए. આ પ્રભુને પસંદ છે. આવી કાલાવાલા કરવાની ભક્તિ પ્રભુને બહુ પસંદ છે હો. અને આપણે
પ્રભુ આવા ગુણગાન આવા કાલાવાલા કરાવે એ જ આપણી માગણી છે. અને આપણે ભગવાનને ખબર છે ભગવાન પાસે માગવાની જરૂર નથી. ભગવાન એક સેકન્ડ વાટ નહીં જોવે હો. હા, એક સેકન્ડ વાટ નહીં જોવે. જેવી રીતે ગઈકાલે આપણે તમને દાખલો આપ્યો હતો ઉદાહરણ તરીકે કથાના અંતમાં કે સંતની દાઢી અને માથાના વાળ એવા ગૂંચવાઈ ગયા, એવા ગૂંચવાઈ ગયા, એવા ગૂંચવાઈ ગયા કે વાળની ગૂંચ નીકળે જ નહીં. ભક્તોએ બહુ મહેનત કરી હો. સંતોએ કીધું કે ખેંચાશે, હવે ગૂંચ નહીં નીકળે, એ આ બહુ ઉલજી હુઈ ગૂંચ હે. ત્યારે ભક્તો દુઃખી થયા. સંતે કીધું કે जिसने उलझी है वही सुलझाएंगे. એટલે આપણે બધાની બાજી જિંદગીની પણ ગૂંચવાઈ ગઈ છે. આપને તો ખબર નહીં, પણ અમે તો એમ કહી શકીએ કે વક્તાની ભાગવતના વક્તા એને બીજી શું જરૂર હોય કે અમને કથામાં બોલાવો, અમને કથામાં બોલાવો, અમને ભક્તિ કરવાની તક આપો. અને ભગવાન આ વક્તાઓ વતી જાતા હોય છે કે જ્યાં જ્યાં કથા જેને જેને કરાવવી હોય ત્યાં ભગવાન બધું કરી શકે. અને ન કરતું અકર્તું અન્યથા કરતું, જે ન થવાનું હોય એવું ન કરે, થવાનું હોય એવું કરે. અને અન્યથા કરતું એટલે આપણે આશ્ચર્યમાં પડી જાય કે લે આ કથામાં અમારે જવાનું છે. તો ભગવાનની અતિ કૃપા, આવું થઈ શકે છે ભાઈ. એટલે આશા એના આધારે તો આપણને જિંદગી જીવવા માટે પ્રોત્સાહન મળે છે, ભક્તિ કરવા માટે પ્રોત્સાહન મળે છે. પછી તો વારુણી દૈત્યો લીધી મદિરા. મદિરા દૈત્યો એમણે પીધી. હવે મંથન કાર્ય આગળ કરતા કરતા ધન્વંતરી પુરુષ એ નીકળ્યા અને અમૃત કુંભ લઈને અને ખબર પડી ગઈ હો કે આની પાસે આ અમૃત કુંભ છે. દૈત્યોએ ઝડપ કરી. દૈત્યોમાં બળ બહુ હોય ભાઈ, બળ બહુ હોય અને દૈત્ય ન કહેવાય, પણ દૈત્યમાં બળ હોય જ સામાન્ય કરતાં વધારે. એટલે જૂટવીને વયા ગયા, લૂંટીને વયા ગયા. સંતો બ્રાહ્મણો ભક્તો શું કરે જોઈ રહ્યા, અને બહુ તો રુદન કરે. હે ભગવાન, અંતઃકરણમાંથી અવાજ નીકળે કે કાંઈક કરો, કાંઈક કરો, કાંઈક કરો, કાંઈક કરો, કાંઈક કરો. सारा दोष है मेरा करता हूँ स्वीकार, यहाँ पे भी मैं हारा कहाँ जाऊँ ओ सरकार. અહીંયા જો હારશું તો ક્યાં જાશું. અને આવું તો થાય જ છે હો. પ્રભુને ચિંતા થઈ.
પ્રભુએ જાણી લીધું કે દેવો બેઠા રહ્યા, પુકાર કરે છે, પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, અને દૈત્યો અમૃત કુંભ લઈને નાચે છે, મજાક મસ્કરી કરે છે, પણ પ્રભુથી સહન ન થયું. હા 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 હા, ભગવાનથી સહન ન થયું. ભગવાન એમણે સુંદર મજાની સ્ત્રી, વર્લ્ડ બ્યુટી એની પાછળ કાંઈ નહીં હો, એવી સુંદર મજાની સ્ત્રી. ભગવાન પોતે સ્ત્રી બન્યા અને પ્રાગટ્ય કર્યું. આદિશક્તિ એમણે વધારાનું, અને એને જોતા જ મોહ ઉત્પન્ન થાય હો, એવું પ્રભુનું પ્રાગટ્ય. અને આપે કોઈએ કથા સાંભળી હોય તો ખબર હોય કે એ કોણ, એનું નામ શું પાડ્યું હતું કથામાં? હે ભગવાન આદિશક્તિ, એનું નામ શું પાડ્યું હતું? કોઈ ઊંચો હાથ કરીને કેવું છે કે અમે કહી દઈએ? આ તો એક ટેવ પડી, તમે કથા સાંભળો છો કે નથી સાંભળતા એ ચકાસણી કરવાની. હા 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 હા, મોહિની સ્વરૂપ ધારણ કર્યું હો. અને લટકા કરતા 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 મોહિની દેવી પ્રગટ થયા, અને દૈત્ય બધાય એની પાછળ પડ્યા. અમૃત કુંભ એક બાજુ મૂકી દીધો. મોહિની દેવીએ અમૃત કુંભ લઈ લીધો. મોહિની દેવી એમણે દૈત્યોને સમજાવ્યા. દૈત્યો તો મોહિની દેવી કે ઈચ્છે એવું જ કરતા હતા. અને ભક્તો કેવા માંડ્યા, લટકે ચાલો ને નંદલાલ, લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર, એ તારા લટકાનો નહીં મોલ. લટકે ચાલો ને, એ લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં મોલ, કે તારા લટકાનો નહીં મોલ. કે લટકે ચાલો ને, કે લટકે ચાલો ને. આપને પણ જો રાસ લેવો હોય તો લઈ શકો છો, ઊભા થઈને અને શાંતિથી. એ તો કહેવાનું શાંતિથી એમ, લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નથી મોલ, કે તારા લટકાનો નથી પાર. કે લટકે ચાલો ને, કે લટકે ચાલો ને. હે ઉજળા રંધાવું તો, એ ઉજળા રંધાવું હું તો ચોખલાને, ઉજળા રંધાવું તો ચોખલાને, એની રે રંધાવું ખીર, એની રે રંધાવું ખીર. કે લટકે ચાલો રે, હે વાલા એની રે રંધાવું ખીર. કે લટકે આલો ને, કે લટકે
ચાલો ને, એ લટકે ચાલો ને નંદલાલ, એ લટકે ચાલો ને નંદલાલ, ઓજી તારા લટકાનો નહીં મોલ, ઓજી તારા લટકાનો નહીં મોલ, કે લટકે ચાલો ને, કે લટકે ચાલો ને. પ્રથમ જમાડું, એ પ્રથમ જમાડું પીયું પાતળો ને, પ્રથમ જમાડું પીયું પાતળો ને, પછી રે જમાડું મારો વીર, પછી રે જમાડું મારો વીર, હજી રે હું તો પછી રે જમાડું મારો વીર, કે લટકે ચાલો ને, કે લટકે ચાલો ને. પ્રથમ જમાડું પીયું પાતળો ને, પ્રથમ જમાડું પીયું પાતળો ને, પછી રે જમાડું મારો વીર, પછી રે જમાડું મારો વીર, કે લટકે ચાલો ને, કે લટકે ચાલો ને. એ દૂધડે વરસા ઉરુડા, દૂધડે વરસા ઉરુડા મેહુલા, દૂધડે વરસા ઉરુડા મેહુલા, મારે આંગણીએ રેલામ છેલ, મારે આંગણીએ રેલામ છેલ, ઓજી રે મારે આંગણીએ રેલામ છેલ, કે લટકે ચાલો ને, કે લટકે ચાલો ને. આંગણ વવરાવું, એ આંગણ વવરાવું રૂડી એ લચી, મારે ટોડલીએ ના ગરવેલ, ઓજી રે મારે ટોડલીએ ના ગરવેલ, કે લટકે ચાલો ને, કે લટકે ચાલો ને, લટકે ચાલો ને નંદલાલ, લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં મોલ, કે તારા લટકાનો નહીં મોલ, કે લટકે ચાલો ને, કે લટકે ચાલો ને. પછી તો અમૃત કુંભ લઈ લીધો, દૈત્યોને બધાને સમજાવ્યા કે આ દેવોને અમે આપણે અડધું અડધું આપવાનું જ છે, જે નીકળે એ. તો આ ઘડામાં નીચે બરાબર પાકો માલ અને ઘાટું ઘાટું અમૃત છે, તો તમે જો કહો તો પેલા દેવોને થોડું 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 અમૃત પાન કરાવી દઉં, અને પછી તમે આખો ઘડો લઈ જાજો, અને એને મજાના પાકો માલ ઘાટો માલ પીવાવાળા સમજી જાય કે પેલી ધારનો માલ પીજો. તો એવું થયું કે સમજાવી અને દૈત્યો તો જેમ કે એમ, મોહિની દેવી આમ તો ભગવાન જ હતા, મોહિની દેવીએ એક પછી એક, એક પછી એક, એક પછી એક અમૃત પાન કરાવતા ગયા.
એમાં દૈત્યના ગુરુ શુક્રાચાર્ય એમણે એક દૈત્ય, એનું નામ હતું સ્વરભાનુ, એને ચોકી કરવા રાખ્યો હતો. કે તું ધ્યાન રાખજે, કપટી દેવો હોય છે, કપટ ન કરે. દૈત્ય સ્વરભાનુએ જોયું કે આ તો કપટ છે. એણે સૌથી પહેલું કામ એવું કર્યું કે વેશ બદલી અને સૂરજ ચંદ્રની વચ્ચે બેસી ગયો. સૂરજને ચંદ્રને ખબર પડી ગઈ કે આ કોક દૈત્ય છે, કપટ કરવા, અમૃતપાન કરવા આવ્યો. પણ જો આગળથી જાહેરાત કરી દઈએ તો એને ન મળે અમૃત. અને કાંઈ કોઈ બોલ્યા નહીં આગળથી, ખબર હતી છતાંય. અને આગળના જે હતા એને અમૃતપાન કરાવ્યું. પછી આ બેઠો તો સ્વરભાનુ, એણે અમૃતપાન કરી લીધું. કપટથી તો કપટથી ઝેર એ ગમે તે ભાવથી પીઓ, મૃત્યુ થાય જ, હાનિ થાય જ. અમૃત ગમે ત્યારે ગમે તે રીતે પાન કરો, અમર બની જ જાય. કપટથી પાન કરો કે પ્રેમથી પાન કરો, અમૃત પાન કરવાથી આવું થાય જ. પછી ત્રણેય, સૂર્ય, સ્વરભાનુ અને ચંદ્ર, એમણે અમૃતપાન કરી લીધું. પછી જાહેરાત કરી કે આ દૈત્ય છે, કપટથી અમૃતપાન કરી લીધું છે. અને પ્રભુઓ મોહિની સ્વરૂપ હતા અને એમાંથી પ્રભુએ પ્રાગટ્ય કર્યું. આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું અને ગુસ્સો કર્યો કે કપટ 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 કરે ને એના ઉપર પ્રભુ બહુ ગુસ્સો કરે હો. અરે સહન ન થાય, રહેવા દેજો વૈષ્ણવો, ક્યારેય કપટ કરશો નહીં. આ સમુદ્ર મંથનની કથામાંથી દિવ્ય ઉપદેશ કે ક્યારેય કપટ કરશો નહીં. થોડોક સમય એવું લાગશે અને કપટથી તમે ભોગવી નહીં શકો. અને પ્રભુનો ગુસ્સો સહન નહીં થાય. પ્રભુએ ગુસ્સામાં ને ગુસ્સામાં એને સુદર્શન ચક્રથી એનું ગળું જુદું કરી નાખ્યું અને ધડ, ગળાથી નીચેનું આખું શરીર એના બે ભાગ કરી નાખ્યા. આ સ્વરભાનુ દૈત્ય, એના બે ભાગ થઈ ગયા. પણ અમૃતપાન કરી ગયો હતો ને એટલે મૃત્યુ ન થયું. પણ સુખ ન મળે હો, આનંદ ન મળે. ભગવાન રાજી ખુશીથી આપે જે કાંઈ તો એમાં બરકત રહે, તમે ભોગવી શકો, તમે આનંદ કરી શકો. અને ભગવાન આનંદ કરાવે એના માટે ભગવાન જ્યારે આપે ત્યારે ભોગવવાની ક્ષમતા પણ આપે છે, ભોગવવાની શક્તિ પણ આપે છે, ભોગવવા માટેનું આયુષ્ય પણ આપે છે. વાલા ભક્તો, એ આપણે કથામાં આવે છે ને, માર્કંડ ઋષિ એને ધ્રુવજીની કથા 36,000 વર્ષ રાજ્ય ભગવાને આપ્યું.
હજી આગળ કથામાં આવશે. ભગવાને પરાણે રાજા બનાવ્યા. કોને? કૃષ્ણના નાના એમને. અને ચોકી પહેરો, કોઈ લૂંટી ન જાય, કોઈ લઈ ન જાય, આવા ભગવાન છે ભાઈ. એની ઉપર એકવાર તમે છોડી તો જુઓ. ભગવાનની ઉપર ભગવાન કેવું કેવું સુંદર મજાનું કાર્ય કરે છે. તમારે મજબૂરી, તમારે ન છૂટકે, તમારે ગમે તેની ઉપર છોડવું પડે. એ એવા સંજોગો હોય તો એ વાત જુદી છે વાલા વૈષ્ણવો. પણ આજે દિવ્ય કથા, દિવ્ય બોધ કે એના 2 ભાગ. પછી ભગવાને એને તારામંડળમાં સ્થાન આપ્યું છે. એક ભાગ એને રાહુ કહેવાય, બીજો ભાગ એને કેતુ કહેવાય છે. આ રાહુ અને કેતુ 2 ભાગ સૂર્ય અને ચંદ્ર બંનેનું વેર લેવા નડે છે અને કષ્ટ આપે છે સૂર્ય અને ચંદ્રને. પણ ભગવાન તો બચાવે જ છે, કષ્ટમાં મદદ કરે જ છે આદિશક્તિ. પણ એને કહેવાય સૂર્યગ્રહણ, એને કહેવાય ચંદ્રગ્રહણ. હમણાં ચંદ્રગ્રહણ તો ગયું જ. એ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી એ ફરતા 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 એવી રીતે ગતિ કરે કે ચંદ્રગ્રહણ થયું, સૂર્યગ્રહણ થાય. આવી રીતે રાહુ અને કેતુ એ નડે છે હો. હે પ્રભુ, સૂર્ય અને ચંદ્ર એને એ સૂર્ય અને ચંદ્રને જ કેમ કષ્ટ, આપણને જ કેમ કષ્ટ, આપણને જ કેમ અગવડતા. પણ આની પાછળ ભગવાનની કૃપા, ભગવાનનો રાજ હોય હો કાંઈક. ભગવાન પણ રાજ ન બતાવે. જરા સામને તો आओ चलिए, छुप छुप चलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरी आत्मा की ये आवाज है. हे प्रभु, અમને રાજ તો બતાવો. ભગવાન પાસે જવાબ એમ આપે છે કે રાજ ખુલ જાएगा तो राज की बात, राज की बात नहीं बताएंगे. ભગવાન રાજની વાત નથી બતાવવાના. હવે એવું થયું વાલા ભક્તો કે મોટું યુદ્ધ, જેને કહેવાય દેવ અસુર સંગ્રામ, દેવ અસુર સંગ્રામ થયું. દેવોએ અમૃતપાન કર્યું હતું એટલે જીતી ગયા. ભગવાનની ઈચ્છા દેવોને જીતાડવાની હતી, અમૃતપાન કરાવવાની હતી. દૈત્યોને તો એક તો બધાને હેરાન કરતા હોય. દૈત્યો એનો સ્વભાવ જ હેરાન કરવાનો હોય. તો એને પાછા જો સમર્થ બનાવે, અરે એનો તો નાશ જ કરે ભાઈ.
તો અસુરો બધાય આ મહાસંગ્રામમાં માર્યા ગયા હો. એકેય અસુર બાકી ન રહ્યો, બધાય અસુરનો વધ કરી નાખ્યો. એકેય અસુર નહીં હો. હા, બધાય દેવો જ, બધાય દેવો જ, બધાય દેવો જ, બધાય દેવો જ. અને દૈત્યના ગુરુ હતા શુક્રાચાર્ય. એની કથા આપણે એની વંશની કથા કીધી, એમાં આપણે આવ્યું છે કે શુક્રાચાર્ય દૈત્યના ગુરુ હતા. અને શુક્રાચાર્યએ પછી તો એક દૈત્ય હતો, એને જીવિત કર્યો. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. એટલે આના ઉપરથી એમ કહેવાય છે કે એ સજીવન કરવાની વિદ્યા જાણતા હતા. શુક્રાચાર્ય બહુ તપસ્વી. એની કથા પછી આગળ આવશે જ, એ આપણે પછી વિગતવાર કહીશું. બધાય અસુરોનો વધ થયો હતો. એમાંથી એક અસુર બલિ નામનો, એનું નામ પાડ્યું બલિ. એને જીવિત કર્યો અને કીધું કે હે શિષ્ય, હે બલિ, હવે તું હું જેમ કહું એવી રીતે કર તો પાછા તમે ઇન્દ્ર બની જાશો અને બધાય દૈત્યો ઉત્પન્ન થઈ જશે. પાછું તમને રાજ્ય મળશે. ત્યારે શુક્રાચાર્યએ 100 યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, 100 અશ્વમેધ યજ્ઞ કરવાથી ઇન્દ્ર બનાય એવો એને ઉપદેશ આપ્યો. બલિ એના શિષ્ય બન્યા. અને 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કરું ગિન ગિન કે ઇંતજાર. એટલે ક્યારે ઇન્દ્ર બનશે? બલિ તો આવી રીતે ઇંતજાર કરે. 99 અશ્વમેધ યજ્ઞ પૂરા થયા હો. 100મો અશ્વમેધ યજ્ઞ શરૂ કર્યો. હવે આ 100મો અશ્વમેધ યજ્ઞ શરૂ થઈ જાય અને પૂરો થાય તો ઇન્દ્ર એ બલિ બની જાય. બલિ એ ઇન્દ્ર બની જાય. પણ આદિશક્તિ એને મંજૂર નથી હો. ભગવાન એને મંજૂર નથી. કોઈ રાક્ષસ, કોઈ દૈત્ય, કોઈ પાપી બળવાન બને એમાં એને નથી ભગવાનની ઈચ્છા. એટલે ભગવાને હવે આદિશક્તિએ હવે જન્મ ધારણ કર્યો. જન્મ તો ન કહેવાય, પણ પ્રાગટ્ય કર્યું કહેવાય, અવતાર કર્યો કહેવાય. અવતાર એટલે ઉપરથી નીચે આવવું, એને કહેવાય અવતાર. સંસ્કૃતમાં ઉપરથી નીચે આવવાનું માધ્યમ હોય એને કહેવાય સીડી. સીડીને અવતરણિકા કહેવાય. તો ભગવાન એમણે હવે અવતાર ધારણ કરવા અને કેવી રીતે આ 100મો યજ્ઞ પૂરો ન થવા દેવો, એ આ ફાગણ મહિનો આ મહિનામાં જ આવે છે. ફાગણ મહિનામાં એ શુક્લ પક્ષમાં, શુક્લ પક્ષ એટલે આની પહેલાંની પૂનમ પહેલાંનો પક્ષ હોય ને એને શુક્લ પક્ષ કહેવાય.
એટલે ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી માત્ર દૂધ પીવું અને ભગવાન આદિશક્તિ સ્વરૂપ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. આ મહિનાને આ વ્રતને અમાસના દિવસે પૂરું કરવાનું અને માટી ચોળીને સ્નાન કરવાનું. પયવ્રત નું વ્રત કર્યું કહેવાય. અદિતિમાં એમણે શુક્લ પક્ષની આ દશા આ સમયમાં 12 દિવસ પયવ્રત કર્યું છે. અને પૃથ્વી માતા પૃથ્વી દેવી એમની સ્તુતિ કરવી, પૂજા કરવી, પ્રાર્થના કરવી. અને પયવ્રત ના પરિણામે એને લાયક ગણ્યા છે. અદિતિમાં એને લાયક ગણ્યા અને પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે. અને હેતુ 100મો યજ્ઞ પૂરો ન થાય બસ, અને બધા દેવોને ઇન્દ્રને મદદ કરવાનો હેતુ છે. અને ભગવાને શ્રવણ નક્ષત્ર ભાદરવાના શુક્લ પક્ષની 12 અભિજીત મુહૂર્ત એને વિજયાદશમી પણ બધાય કહે છે, કહેવાય છે. અને ભગવાન આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. બધા દેવો દેવીઓ ઋષિઓ એમણે આ સ્વરૂપને કાંઈ ને કાંઈ આપ્યું છે. અને પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે. આ સ્વરૂપ નું પ્રાગટ્ય કર્યું. આ સ્વરૂપ એકદમ બટુક સ્વરૂપ, વામન સ્વરૂપ, એ સ્વરૂપે પ્રભુ એમણે પ્રાગટ્ય કર્યું છે. હેતુ માત્ર ને માત્ર એક જ કે 100મો યજ્ઞ પૂરો થવા દેવો નથી પ્રભુને. એટલે પ્રભુ એ વામન સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. અને પ્રભુએ પ્રાગટ્ય કર્યું વામન સ્વરૂપે, તો આપણે પણ કથાના માધ્યમથી આપણી કથામાં વામન સ્વરૂપે પ્રાગટ્ય પ્રભુએ કર્યું. પ્રભુએ કૃપા કરી, આપણને હવે કોઈ કષ્ટ નહીં રહે. જલ્દી
अरे भगवान धारे तो चुटकी में कष्ट हर लेता है। કીધું ત્યાં તો પ્રભુ વૈકુંઠમાં હતા ઉપર, અને રી કીધું ત્યાં તો અહીંયા પહોંચી ગયા. હરી એટલી ગતિ થયો. તો બોલીએ વામન ભગવાન કી જય, આદિશક્તિ કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.